શિક્ષણ મંત્રી છું, રોબર્ટ છું, મારું કઈ ચાલતું નથી. જય માતાજી. હું કાલ કાયદામાં ફસાઈ. જય માતાજી. નીટ પેપર લીકનો મુદ્દો શાંત થયો નથી, એવામાં ગુજરાતમાં વધુ એક પેપર લીક થયું. અત્યારે હાલ વિદ્યાર્થીઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, પણ ક્યાંક હવે આ જ સમગ્ર મામલે જામનગરમાં કોંગ્રેસ મેદાને આવી છે. કોંગ્રેસ દ્વારા જે આયુર્વેદ યુનિવર્સિટી છે એમના કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને એ જ સમયે રચના નંદાણીયા તેમના જ દ્વારા અનોખી રીતે રીવાબા જાડેજાની એક્ટિંગ કરીને આખી આ જ મામલે વિરોધ કરવામાં આવ્યો છે. શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આમ તો છેલ્લા ઘણા સમયથી ઘણા બધા પેપર લીક થયા છે અને આજે પણ પરિસ્થિતિ એ જ છે કે કોઈ પણ વ્યક્તિને હવે એવો ડર રહ્યો નથી કે જો હું પેપર લીક કરીશ તો કદાચ મારી સામે આવી કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે આની પહેલા જેટલા પણ પેપર લીક થયા છે એમાં સરકાર દ્વારા કોઈ જ એવા નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. આપણે જોયું કે નીટનું પેપર લીક થયું હતું, એ બાદ વિદ્યાર્થીઓ મેદાન આવ્યા. દિલ્હીના જંતર મંતર ખાતે ખૂબ જ મોટું આંદોલન કરવામાં આવ્યું અને અંતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું પણ આપ્યું હતું. પણ હવે એ ઘટનાને હજી થોડોક જ સમય થયો છે, એવામાં ગુજરાતમાં વધુ એક પેપર લીક થયું અને આ જ વાતને લઈને અત્યારે હાલ એક તરફ આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને બીજી બાજુ કોંગ્રેસ જામનગરના લોકો છે એ લોકો દ્વારા પણ આ સમગ્ર મામલાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. જે આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ છે એમને જ કડકમાં કડક તપાસ કરવામાં આવે અને જો તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં મોટી નવાજૂની કરવામાં આવશે એવી વાત પણ કુલપતિની સામે કરવામાં આવી હતી. સૌથી પહેલા તો કોંગ્રેસ દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો હતો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને ખાસ કરીને રચના નંદાણીયા છે એમને અનોખી રીતે રીવાબા જાડેજા કે જે ગુજરાતના શિક્ષણ મંત્રી છે તેમની એક્ટિંગ કરીને વિરોધ કર્યો હતો એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ. રોબર્ટ છું, શિક્ષણ મંત્રી છું, રોબર્ટ છું, મારું કઈ ચાલતું નથી. જય માતાજી. હું કાલ કાયદામાં ફસાઈ. જય માતાજી. જામનગરનું ગૌરવ આજે ગુજરાતમાં ગવાય છે, ભોગવાય છે કે જામનગરમાં બનાવ્યા બન્યા. તમે હજી હું અમે કરો છો. તમને અહીંયા કઈ વિદ્યાર્થીના ન્યાય માટે બેસાડવા, અન્યાય માટે નથી બેસાડ્યા અને અમારી અમે નથી ઈચ્છતા કે વિદ્યાર્થીઓ આવીને તમે જે હોદાની બેઠા છો તમારા યુનિવર્સિટીના લેટર પેડ ઉપર 2 લીટી એક અરજી સ્વરૂપે લખીને દઈ દો કે ભાઈ અમારે આ બનાવ બન્યો છે કે પોલીસને મેં કરી દીધી અમને દેખાડ. તમારા 8 પાસ દેશના ગૃહમંત્રીએ કીધું છે કોઈને બક્ષવામાં નહીં આવે, તો તમે તો એના તો કઈ શીખો. 8 પાસ કીધું છે ગૃહમંત્રીએ કોઈને બક્ષવામાં નહીં આવે તો એ તો શીખો. ઘણી મોટી વસ્તુમાં નિરાકરણ લાવતું અગેન કહું છું કે આયુર્વેદિક યુનિવર્સિટી અમારું ગૌરવ છે. જામનગરના રાજાએ આપેલી આ જગ્યા છે. અમારી એક્ઝામ જે છે જામનગરના રાજાએ આપેલી આ જગ્યા છે સાહેબ. વર્લ્ડની અંદર સૌથી પહેલી આયુર્વેદિક યુનિવર્સિટી જેની ઓળખ અમારી. આ ઓળખને સાહેબ ખરડાવવા ના દેતા. સવાલ જ નહીં તો અમે અહીંયા નહીં બેવા. જામનગરથી રચના મેડમ નંદાણીયા, મારી સાથે રોશનબેન છે, પાર્થભાઈ છે. આજે ગુજરાતની નંબર 1 આયુર્વેદિક યુનિવર્સિટી જ્યાં ફોરેનથી ભણવા લોકો આવે છે, આપણું આયુર્વેદિકની ઠેઠ ફોરેન સુધી છે કે ફોરેનથી લોકો અહીંયા ભણવા આવે છે. આજે આ ગુજરાતમાં પણ અને જામનગર શહેરમાં, ગુજરાતની મોટી યુનિવર્સિટી જામનગર શહેરમાં પણ આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીક થયું.
ગઈકાલે રાતે. તો અમને તો ખબર છે કે દિલ્હીમાં શું થયું, એટલે અમે લોકોએ રજૂઆત કરી છે. એ લોકો કે અમે પોલીસમાં ફરિયાદ કરી છે, હવે મૌખિક ફરિયાદ કરી છે. અમારી માંગ એવી છે કે તમે લેખિત ફરિયાદ કરી પ્રેસ આઉટ કરો, જેને આ પેપર લીક કર્યું છે એની લેખિત ફરિયાદ કરી પ્રેસ આઉટ કરો. અને શિક્ષણ મંત્રી તો રાજીનામું હજી જલ્દી નહીં આપે. અમારી માંગ છે કે એના પીએને રાજીનામું દેવડાવો તો પણ ચાલશે. જય માતાજી. હવે એક તરફ અત્યારે હાલ આખો આ વિવાદ દિવસે ને દિવસે ચર્ચામાં આવ્યો છે. આમ તો એક કમિટીની રચના પણ કરવામાં આવી છે કે ખરેખર આ પેપર લીક કેવી રીતે થયું હતું, કોના દ્વારા કરવામાં આવ્યું હતું. પણ હવે જોવાનું એ પણ રહેશે કે સરકાર દ્વારા આ સમગ્ર મામલે શું નક્કર પગલાં ભરવામાં આવે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.